1988-89 નો દોર જ્યારે કોંગ્રેસનું શાસન ઉખાડી અને ભાજપ સત્તા ઉપર બેસવાની હતી ને, ત્યારે ગુજરાત આખામાં કેવો માહોલ હતો ખબર છે તમને? આ કોંગ્રેસ વાળા છે ને ક્યાંય ભાજપનું પોસ્ટર ન રહેવા દે. ભાજપના પોસ્ટર મારી આવી અમે, વીડે ફાડી નાખે, ઉખાડી નાખે. ત્યારે જ ખબર પડી ગઈ હતી કે હવે આવડા લોકો જવાના થયા છે. એને ખબર પડી ગઈ કે આ ભાજપ વાળા વધારે પડતું જોર કરી જાય. અને અત્યારે આ લોકો આમ આદમીના પોસ્ટર ફાડી રહ્યા. ક્યાંય સિટીમાં આમ આદમી પાર્ટીના પોસ્ટર હોય તો ઉખાડીને ભેગા કરી નાખવાના, ફાડી નાખવાના. પોસ્ટર ફાડવાથી સત્તા નહીં મળે મિત્ર. લોકોના કામ કરવા પડશે, લોકોના હૃદયમાં સ્થાન મેળવવું પડશે. જો તમે એવું કામ કર્યું હોત ને તો તમારે પોસ્ટર ન ફાડવા પડે. સાચું ને? વિડીયો કેમ લાગે તમને? મારી વાત તમને સાચી લાગે ને તો કોમેન્ટ કરો. પોસ્ટર ફાડવાથી સત્તા મળી જાય કે કામ કરવાથી? એ વાતની કોમેન્ટ કરો. હાલો ફટાફટ અને આ વિડીયો શેર કરી દેજો મિત્રો. દરેકને ખબર પડે પોસ્ટર ફાડવાથી સત્તા નહીં મળે, સત્તા લોકોના કામ કરવાથી મળશે. જો તમે કામ કર્યું હોત ને તો પોસ્ટર ફાડવા જ ન પડે. ફાડવા પડે.